તડકો વધારે હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. સવાર થઈ ગયું અને અમે બનાવ્યું ટિફિનમાં આજે બનાવ્યું છે કુબી બટાણાનું શાક, રોટલી, સાબુદાણાની ચકડી નાસ્તા માટે, ઘી, આ છે છાશ. ટિફિન ભરાઈ ગયું ગાઈસ. થઈ છે ટિફિન તો ગાઈસ. હવે આપણે કરી દઈએ કિચન સાફ. બપોરનું ખાવાનું બની ગયું છે ટિફિન જોડે, એટલે હવે કિચન સાફ કરી નાખીએ. કિચન તો સાફ થઈ ગયું ગાઈસ. દેખો કિચન સરસ મસ્ત થઈ ગયું. હવે તો થઈ ગઈ દીવાબત્તી. કામ થઈ ગયું. કચરા પોતા વાસણ થઈ ગયા. વાસણ લૂછું છું અને હવે કપડાં બાકી છે. કપડાં કરીને ગાઈસ આપણા કાલના ડ્રેસ બધા થઈ ગયા તૈયાર. હવે આપણે એને બાંધીને જઈશું આપવા. ડ્રેસ તડકો વધારે એટલે કંઈ દેખાતું નહીં. તો આવી ગયા આપણે ઇન્ટરલોકમાં નાખ્યો ડ્રેસ. પહેલાં હું અહીંયા ઇન્ટરલોક કરતી હતી મશીન ઉપર, પણ પછી 1 મહિનો ઇન્ટરલોક કર્યું, પણ પછી કામ એટલું બધું આવતું નહોતું એટલે ભાઈ મેં ડ્રેસ બનાવવાનું ચાલુ કર્યું. આ બધા ડ્રેસ ઇન્ટરલોકમાં અહીંયા આવે છે અને કટિંગ લેવા આવવા જવાનું છે સુરેશભાઈના ઘરે. કયો કલર હતો ખબર નહીં મને, અમને તો એવી વાતે નહીં કરી કશું. નીકળ્યા ખરા ને, મળી છે ને બસતા. હેડો હું જઉં. અરે કેટલા નામ 24 હતો ને એમાંથી 20 ક્યારે સેમ્પલમાં છે. 20 ગણી લેજો અને મારો આવે ને તમારે ચેક કરી લેવાનો. ખબર નહીં અસ્તરવાળા ડ્રેસ આવ્યા. સવારના કપડાં ધોયા હતા ગાઈસ. હવે ટાઈમ મળ્યો બપોરે કપડાં ઉકળવાનો. હવે કપડાં સૂકવીશું. ઉનાળો હોય એટલે વાંધો ના આવે, સુકાઈ જાય. શિયાળો ચોમાસું હોય તો કપડાં વહેલા સૂકવી દેવા. જલ્દી સુકાઈ જાય.
देखो अस्तर वाला ड्रेस आया, ड्रेस तैयार, लेबल एक्सेल. ગાઈસ આજે ભરેલા રીંગણનું શાક, ભરેલા રીંગણનું શાક મસ્ત બની ગયું છે ગાઈસ. ખાવું હોય તો આવી જાઓ.